જો સરસ મજાનું શાક બને છે. પૂરીનો લોટ બંધાઈ ગયો તો પૂરી શરૂ કરી દઈએ. રસ આવી ગયો છે પ્લેટમાં. ખાવાનું બટા હે બટેટું ખાવાનું હા. જો રોટલી બને છે, ગોળિયા વળે છે. તો જો આપણે જમવા બેસી ગયા છીએ બટેકાનું. ચાલો તમે બધા રસ ખાવા. તો આપણે ચા આવી ગઈ છે, તો આપણે ચા પી લઈએ. માથે દીઘાનું પેન્ટ લઈને માથે નાખ્યું છે એને. નવી ફેશન સરસ લાગે હો, બહુ ટોપ લાગે. તો જો અમારા બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ છે, તો શીકા પાડે છે એનું. આપણે છે ને હવે ઉપર જવા દઈએ. આપણે ક્યારના આમથી આમ આટા મારતા હતા, કારણ કે આપણે નક્કી નહોતું થતું કે આપણે ક્યાં જઈએ. પછી આપણે ફાઇનલી નક્કી કરી નાખ્યું. તો આ લોકોએ ભૂકા કાઢી નાખ્યા જમવાના. હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો જો આપણે બપોર પડી ગયા છીએ અને આપણે શાક બને છે અને આપણે શિવરથી રસ લઈ આવ્યા હતા. આજે છે રામનવમી, એટલે આપણે જે પૂરી બનાવવાની છે અને શું કહેવાય કોરું બટેટાનું શાક બનાવવાનું છે અને રસ લઈ આવ્યા છીએ. તો બધાને હેપી રામનવમી. અને આજ મારો બર્થડે છે, પણ આપણે સવારના એટલા કામમાં બિઝી થઈ ગયા છે ને કે આપણો બર્થડે ક્યાં છે ને ભૂલાઈ ગયું છે. અને રાત્રે બર્થડે ગર્લ હતા અને સવારમાં કામવાળા બેન થઈ ગયા. બર્થડે ગર્લમાંથી કામવાળા બેન થઈ ગયા છીએ બર્થડેમાંથી. તો જો સરસ મજાનું શાક બને છે. પૂરીનો લોટ બંધાઈ ગયો તો પૂરી શરૂ કરી દઈએ. રસ આવી ગયો તો પ્લેટમાં મૂકી દઈએ. અને જો પાત્રા આવી ગયા છે, એ તૈયાર લાવ્યા આપણે. આટલા જ લાવ્યા છીએ હે? થઈ રહે ખેક શાકવા પૂરતા છે એમ ને? ઓકે. અરે ટેણું આવી ગયો છે. તારે શું ખાવાનું બટા? હે બટેટું ખાવાનું? પાત્રા ખાવાના છે હે? હે હે હા. જો રોટલી બને છે, ગોળિયા વળે છે. તો જો પૂરી વણાય છે, ગોળિયા બની ગયા છે અડધા. હે બટા? કોઈને નથી કહેતા બટા. નહીં, આપણને નથી આવડતું. એવું થયું. કોનો ફોન છે? હા, કાકીનો ફોન છે. તો ચાલો તમે બધા પૂરી વણાવવા અમને થોડીક મદદ થઈ જાય ને અમારે. કા હે? હા, ફોન લાવ્યા ફોન બટા. હા, વિદેશ. આ જો રહ્યો વિદેશનો ફોન છે. આ જો આ વિદેશનો ફોન છે. જો આઈફોન છે. હા હા, દીર્ઘરાજ નો છે. હવે દીર્ઘરાજ નો ફોન છે ને, તો જો આપણે પૂરીઓ તળાય છે. તો પૂરી તળાય પછી આપણે જમવા બેસી જઈએ. તો આ બેઠી બેઠી તળાય છે. એવું છે? હા, બર્થડે માં આખો દિવસ સ્ટોરી મેન્શન કરવામાં વયો જાય. કા અત્યારે ફ્રી થયા ભરત આખો દિવસમાં અભી ફ્રી હો કે બેઠે. ઓકે. શું તું કરે બેટા? કઈ નહીં, ઠીક છે રમે છો. ઓકે. તો જો આપણે જમવા બેસી ગયા છીએ. બટેકાનું શાક, પાપડ, પૂરી, પાત્રા અને રસ. ચાલો તમે બધા રસ ખાવા, પૂરી ખાવા, જમવા ચાલો. તો બોલે જો અમારે વર્ધુ પાપડ ખાય. જો એ જયવર્ધન એ ઊંધું વાળે ખાવા કરતા બધું. હે પાપડ ખાવા તારે? હે હાલો આપીએ હો બેટા પાપડ. એવું છે? બટેટું ખાવું છે? ઓકે. ચાલો બધા જમવા. તો આપણે જમી લઈએ. તો જો આપણે છે ને
બપોરે જમી કાઢવીને ઘડીક આરામ કર્યો અને આરામ કરીને પાછા રહોડામાં વહી આવ્યા અને હવે ઓલું કેક પડ્યું હતું ને તો કેક પૂરું કરે છે. હા કેક પૂરું કરે છે. હા કેક પૂરું કરે ને અમારે આને જો કેક ખાઈ લીધું છે એને ગુગાએ. કા ગુગા એ ચા બનાવી છે ને? હાલો તો પણ મને એમ કે તમે અહીંયા કઈક સારું સારું ખાવા બે નથી ગયા ને એમ એટલે. હા એમ એટલે હાલો તો હું ચા પી આવું. તો આપણે ચા આવી ગઈ છે તો આપણે ચા પી લઈએ. ચાલો બધા ચા પીવા. આવો આવો. એ દીગુભાઈ કે છે આવો આવો. બસ 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 બસ. અંધારું થઈ ગયું છે અને આપણે ક્યારના બધા બેઠા હતા અને મહેમાન આવ્યા હતા અને આ માથે દીઘાનું પેન્ટ લઈને માથે નાખ્યું છે એને. નવી ફેશન સરસ લાગે હો, બહુ ટોપ લાગે. તો અમારે સુતું તૈયાર થઈ ગયા કેમ કે એના કાકીનો બર્થડે છે એટલે એને જવાનું છે જમવા. દીઘુય થઈ ગયો તૈયાર અમારે. હાલ અહીંયા જો અમાર દીગુભાઈ જો કેમ છીકા હો, હીરો લાગે હો, હીરો હીરો. ઈ જાગ્યો જ છે હજી. એના બાપા તૈયાર થઈ ગયા છે. હા કાકીનો બર્થડે છે. હા તો જો 8:30 થઈ ગયા છે અને આપણે બધા રેડી થઈ ગયા છીએ અને હવે જવા દઈએ જમવા. તારે આવવાનું છે જયું? તો માર પર્સમાં નથી નાખ્યો ને આમાં? અરે ઈ તમે નાખ્યો ભાઈ, હવે મેં જોયું એકાદામાં નાખ્યો. તો જો અમારા બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ છે તો છીકા પાડે છે એનું. હવે જમવા જવાનું છે ખાલી. તો બધા રેડી થઈ ગયા છે કીટ બીટ નાખીને અને બા ઠેલા મુકાવા આવે છે અને આ ઘૂઘુ ઊભું છે. અમાર સુતુબેન તૈયાર થઈ ગયા. હાલે હાલ ઊભી થા. તો હવે જવા દઈએ આપણે ભાવનગર, પણ રસ્તામાં આપણે પેલા જમીન પછી જવાનું છે ઘરે. ક્યાં છો તમે? હા હોટલમાં જવાનું બેટા. તો જો આપણે ભાવનગર પોગવા આવી ગયા છીએ અને આપણે ભાવનગર નથી જવાનું એટલે આપણે સિત્સર રોડ પકડી લીધો છે કેમ કે આજ કઈક નવી હોટલમાં જમવા જવાનો વિચાર છે. અલગ ટ્રાય કરી. હા કઈક અલગ કીધું આજ કઈક નવી હોટલ ગોતીએ એટલે આપણે જઈએ છીએ. ફિક્સ નથી. હા એમ ભાવનગરમાં આપણે ધરાય એવું છે ને. જો આપણે સુગર એન્ડ સ્પાઇસ માં જમવા માટે આવી ગયા છીએ અને હવે આપણે જવા દઈએ ઉપર. ક્યાં ગયા દયાની? લે યાર ચડી હોત ને ગઈ લાગે. અને ભરત છે ને ગાડી પાર્કિંગમાં મૂકવા જાય છે. આપણે છે ને હવે ઉપર જવા દઈએ. આપણે ક્યારના આમથી આમ આટા મારતા હતા કારણ કે આપણે નક્કી નહોતું થતું કે આપણે ક્યાં જઈએ. પછી આપણે ફાઇનલી નક્કી કરી નાખ્યું કે હવે અહીંયા જઈ આવીએ એમ. તો આપણે જમવા આવી ગયા છીએ. આપણે જમી કાઢવી લીધું છે. હવે જમી કાઢવીને આપણે જવા દઈએ ઘરે. કા જમી ગઈ ને તો વાંધો નહીં. તો આ લોકોએ ભૂકા કાઢી નાખ્યા જમવાના. કા મોટા મજા આવી ગઈ ને? તો હવે જવા દેવું ને મોટા? તો જોરદાર હતા ને. તો જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ભરત જો દરવાજા ખોલે છે ઘરના. અને ઓલરેડી અત્યારે રાતના 12:30 થઈ ગયા છે. એમાં એવું છે કે આજે આપણે જમવા માટે હોટલો ગોતવામાં બહુ વાર લાગી કે ક્યાં જવું છે ને ક્યાં નહીં એમ. કેટલું ખબર. અને આ જો આપણે કેક વધ્યું હતું ને
એ ડબ્બામાં લઈ આવ્યા. એમ કહેવામાં આવે કે ધરતીનો છેડો ઘર, તો આપણે ગમે ત્યાં જઈને આવીએ ને તો ઘરે આવીએ ને પછી જ શાંતિ થાય. ત્યાં ગામડે ભલે આપણે પોતાનું ઘર છે પણ ત્યાં આપણે રહેતા ન હોઈએ ને તો આપણને એમ થાય થઈ જલ્દી આપણા ઘરે વયા જઈએ ને તો શાંતિ. અને જેવા આપણા ઘરે આવીએ ને એટલે આપણને હાશકારો થાય. અને આજનો આપણો ડ્રેસનો લુક તમે બધાએ જોઈ લીધો છે. તો આ ડ્રેસ મને કેવો લાગે છે એ તમે બધા કોમેન્ટમાં કહેજો. અને આ ડ્રેસ ભરતના ચોઈસ તો છે. ભરતે મને આ વન પીસ પરાણે લેવડાવ્યું છે. એટલે કંઈક ફરવા જાય ત્યારે વન પીસ રીતે પહેરવાનું, અને રૂટીનલી આવી રીતના કંઈક જઈએ અહીંયા ને અહીંયા હોઈએ તો નીચે લેગિન્સ પહેર લેવાની. અને એ તો જો આવીને સીધા નાઇટ ડ્રેસ પહેરવા ગયા છે કે હું પહેલાં નાઇટ ડ્રેસ પહેલાં એટલે આપણને શાંતિ થઈ જાય. આપણે હમણાં થોડી વાર પછી એવું લાગે ને તો ફ્રેશ થઈને પછી નાઇટ ડ્રેસ પહેરી લઈએ. એટલે આપણે ફ્રેશ થવાનું કામ કર્યું, કારણ કે એટલી ગરમી હતી ને અને આપણે મેકઅપ કર્યો હતો એટલે સરસ મજાનું આપણે નાહી ધોઈને જો એ બધો મેકઅપ કાઢી નાખ્યો છે. તો હવે આપણે સૂઈ જશું, કારણ કે નીંદર પણ સખત નહીં આવે છે. તો હવે વ્લોગને એન્ડ આપી દઈએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.